આભાર સ્તુતિના અર્પણો સાથે બંને દીકરીઓની આજની બાપ્તિસ્મા વિધિમાં તમે કૃપા આપી તમારી પવિત્ર મંડળીમાં પિતા તમ સંભાળ હેઠળ તેઓને મૂકવામાં આવ્યા. આભાર માનતો આપણે તમારું પવિત્ર વચન અમારે સારું તમે આશીર્વાદી કરજો. વચન અમે સાથે મને શીખીએ, સમજીએ, ગ્રહણ કરી શકીએ એવી દયા અને કૃપા તમે અમારા પર થવા દો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ગુડ મોર્નિંગ. જય મસીહ. ફરી આ સમયે આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની ભજન સેવામાં પ્રેમથી આવકાર કરતા ખૂબ ખૂબ શુભેચ્છા સાથે પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુના વચનો તરફ થોડો સમય આપણે વિતાવીએ. ગયા રવિવારે આપણે યહૂદિયામાંથી ક્યાં ગયા હતા? ભૂલી ગયા. રૂથને યાદ કરો. નાઓમી ક્યાંથી ક્યાં ગઈ? મોઆબ. યહૂદિયામાંથી મોઆબ અને મોઆબથી પરત યહૂદિયા. બેથલેમથી મોઆબ અને મોઆબથી પરત બેથલેમ. અને એ આખી બાબત આપણે જોઈ ગયા. અને રૂથના પુસ્તકની અંદર જે 8 પાત્રો છે એમાં રૂથ સંબંધી આપણે જોઈ ગયા. રૂથ પહેલો અધ્યાય 17-18 કલમ જે રૂથનો દ્રઢ નિશ્ચય હતો એના સંબંધી આપણે જોઈ ગયા. અને ઈશ્વર માટે આપણો પણ એ દ્રઢ નિશ્ચય હોય, તારી સાથે જ ચાલીશ, તારી સાથે જ જીવીશ, તારી સાથે જ રહીશ, તારી સાથે જ મરીશ વગેરે વગેરે. ઈશ્વર સાથેનો આ દ્રઢ નિર્ધાર સાથે જીવન યાત્રામાં આગળ વધીશું. આ વચન તરફ આપણે દૃષ્ટિ કરીએ. નિર્ગમન 15 અને 26મું વચન આજે આપણું આધાર વચન છે. અને યહોવા રાફા એ વિષય પર કેટલીક બાબતો આપણે જોવા માંગીએ છીએ. હવે બાઇબલ તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે આપણા ઈશ્વરના જુદા જુદા નામો છે, વિશેષ કરીને હિબ્રુ નામો. અને ઘણી વખત આપણે પ્રાર્થનામાં પણ બોલીએ છીએ. શું બોલીએ છીએ? યહોવા રાફા, યહોવા શાલોમ, યહોવા નિશી વગેરે વગેરે આપણે બોલીએ છીએ. ઘણી વખત આપણે આપણા ઘરોના નામ પણ રાખી દઈએ છીએ અને વાત સારી ને સાચી. અને આ ઈશ્વરના જે નામો છે એના ગુણ લક્ષણો પ્રદર્શિત કરે છે. થ્રી ટાયર્સ કહી શકાય અથવા 3 રીતે ઈશ્વરના નામોની ગણના જૂના કરારમાં આપણને જોવા મળે છે. એટલે સિંગલ વ્યંજનથી અથવા એથી જોડાયેલું અને યહોવાથી સંમિશ્રિત થયેલા એવા જુદા જુદા નામો આપણને જોવા મળે છે. જો તમે ઉત્પત્તિમાં જુઓ તો એ 5 નામો મળે છે અને નિર્ગમનની અંદર આપણને બીજા 2 નામો મળે છે ઈશ્વર સંબંધી. અને એના માટે કદાચ એ રેફરન્સ તમે સમક્ષ મૂકી શકું. અને 7 જુદા જુદા નામો તેના અર્થ અને રેફરન્સ આ પ્રમાણે છે. એલોહિમ ઉત્પત્તિ 2:4 એટલે કે સર્વશક્તિમાન. એલ એલિયોન ઉત્પત્તિ 14:22 સર્વોચ્ચ ઈશ્વર. અદોનાઈ ઉત્પત્તિ 15:2 રાજાધિરાજ. એલ ઓલામ ઉત્પત્તિ 21:33 માર્મિક ઈશ્વર. યહોવા જીરે ઉત્પત્તિ 22:14 પૂરું પાડનાર, ઉદ્ધારનાર ઈશ્વર. યહોવા રાફી આજે આપણે જોવાના છે. નિર્ગમન 15:26 યહોવા નિસ્સી. નિર્ગમન 17:15 યુદ્ધ કરનાર. આવા 7 પ્રકારના હિબ્રુ નામો ઈશ્વર સંબંધી અને તેના ચોક્કસ પ્રકારના અર્થોનું વર્ણન આપણી સામે આવે છે. જો તમને યાદ હોય તો 2025ના વર્ષનું CNI ક્રાઇસ્ટચર્ચ દાહોદનું કેલેન્ડર તમારા ઘરમાં હવે તો વાળેલું
દીધું હશે ને, ઉતારીને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધું હશે. પણ દરેક પેજ પર યાદ કરજો હિબ્રુ નામો હશે, એ હિબ્રુ નામનો અર્થ હશે અને એ રેફરન્સ પણ હશે ગયા વર્ષના આપણા કેલેન્ડરની અંદર. અને આજે ફરી એકવાર એ બધા નામોને માટે પ્રભુને આપણે સ્તુતિ કરીએ છીએ. જો આપણે નવા કરાર પર ભાગીએ છીએ ત્યારે આને વિશેષ કરીને યોહાન સુવાર્તિક પ્રભુ ઈસુ ખ્રિસ્તને રજૂ કરે છે અને જુદા જુદા 7 હું છુના દાવાઓ પણ રજૂ કરે છે. તમે જોઈ શકો યોહાન 6:35 જીવનની રોટલી હું છું, યોહાન 8:12 જગતનું અજવાળો હું છું, યોહાન 10:9 હું બારણું છું, યોહાન 10:14 હું ઉત્તમ ઘેટાપાળક છું, યોહાન 11:25 પુનરુત્થાન તથા જીવન હું છું, યોહાન 14:6 માર્ગ તથા સત્ય તથા જીવન હું છું અને યોહાન 15:1 હું ખરો દ્રાક્ષારસ છું. આ રીતે 7 ઈશ્વર પોતાના વિશે હું છુના દાવો રજૂ કરે છે, જેને યોહાન સુવાર્તિક એની સુવાર્તામાં નોંધ કરી છે. તમારે મારા ઈશ્વર સંબંધે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એ ઈશ્વર તો મોટા છે અને માટે દાઉદ ત્યારબાદ એનો દીકરો સુલેમાન એથી ભવ્ય પ્રભુ ઘર અને દાઉદની લાગણી એવી હતી કે અમે તો સારા ઘરોમાં રહીએ છીએ અને ઈશ્વરનો કરાર કોષ એ તો કણાદોમાં મંડપોમાં ક્યાં સુધી રહેશે, આમ તેમ ક્યાં સુધી ભટકશે. અને માટે દાઉદના હૃદયની ઈચ્છા લાગણી હતી અને ઈશ્વરે જો કે એ સ્વીકારી, પરંતુ એના દીકરા સુલેમાન મારફતે એ લાગણીને સફળ બનાવી અને મંદિર 7 વર્ષ અને રાજમહેલ બાંધતા 13 વર્ષ એમ કરીને 20 વર્ષ જેટલો સમય અથવા તો એક આખી પેઢી આવી ગઈ એટલો સમય નીકળી ગયો હતો અને આશીર્વાદ પ્રાપ્ત થયો હતો. તમારે મારે ઈશ્વર કે જીવો ના સંબંધી આપણે જુદા જુદા નામો કહી શકીએ છીએ. આપણી દૈનિક વ્યક્તિગત પ્રાર્થનામાં ખાસ પ્રકારના શબ્દો આપણે પ્રાર્થનામાં વાપરીએ છીએ. આપણે શું કહીએ છીએ? પરમ કૃપાળુ ઈશ્વર પિતા, પરમ કૃપાળુ ઈશ્વર. કોઈ કહે છે કે ઈસુ બાપ, ઈસુ બાપ, ઈસુ બાપ. પ્રાર્થના કરીએ છીએ ત્યારે ખાસ પ્રકારના શબ્દો આપણા જીવન સાથે જોડાયેલા છે, વણાયેલા છે અને આપણા જીવનનો એક ભાગ છે. પરંતુ યહોવા રાફા કહીએ છીએ ત્યારે ઈશ્વર કે જે સાજાપણું આપે છે. યહોવા એટલે કે યહોવા દેવ, રાફા સાજાપણું આપે છે. અને જો આખું એ બાબત તરફ આપણે દૃષ્ટિ કરીએ તો ઈશ્વર છુટકારો આપે છે, સાજાપણું આપે છે એમ આપણે કહી શકીએ છીએ. જો આપણે નિર્ગમન 14નો અભ્યાસ કરીએ ત્યારે આપણને 430 વર્ષની મિસ્રની એ યાત્રામાં ઇસ્રાયેલ પ્રજા બહાર નીકળે છે અને 14મા અધ્યાયનું જે વર્ણન છે ને એ આમ જોઈએ તો અચંબો પ્રમાણે કંપારી છૂટે એવું છે, સાથે સાથે એક આનંદ અને વિજય અપાવે એવી બાબતો પણ છે. પરંતુ એ પહેલા જો તમે જુઓ ત્યારે જુદા જુદા જે પીડા પાકો, જુદા જુદા જે દુઃખો, મુશ્કેલીઓ, મરકીઓ ઈશ્વર મિસ્રમાં લાવ્યા હતા પોતાના લોકોને બચાવવા માટે, ઉગારવા માટે. એ પણ યોગ્ય સમય આપણે ટૂંકમાં જોઈશું. પરંતુ જ્યારે 15મો અધ્યાયની શરૂઆતથી તમે જોઈ શકો છો 1 થી 18 મૂસાનું ગીત છે. મિસ્રની ગુલામીમાંથી બહાર નીકળ્યા ત્યારે મૂસાએ ગાયેલું ગીત છે. અને ત્યારબાદ 19 થી 21 વચનમાં મૂસાની બેન મરિયમનું ગીત છે. અને જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો 15મો અધ્યાય 22 થી અંત સુધી અને ખાસ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ ત્યાં થાય છે.
એક બાજુ મિસ્રની ભયંકર ગુલામીમાંથી ઇઝરાયલ નીકળે છે અને સ્તુતિ આરાધના સાથે મૂસાને એની બેન મરિયમને બધા લોકો જોડાય છે અને એ આનંદ 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 વ્યાપી જાય છે અને એ આનંદ કેવી રીતે પ્રશ્નોમાં પરિવર્તિત થાય છે એનું વર્ણન 22મા વચનથી આપણને મળે છે. લખ્યું છે તે પ્રમાણે અને મૂસાએ ઇસ્રાયેલ પુત્રોને સુર સમુદ્રથી આગળ ચલાવ્યા અને તેઓ નીકળીને સુર અરણ્યમાં ગયા અને તેઓ 3 દિવસ અરણ્યમાં ચાલ્યા પણ તેમને કંઈ પાણી મળ્યું નહીં. 3 દિવસ ચાલ્યા સુર અરણ્યમાં પાણી મળ્યું. અરણ્ય એમ કહીએ છીએ ત્યારે ત્યાં એમ કહી શકાય કે કોઈ આશા ન હોય અને એવી પરિસ્થિતિમાં મૂસાની આગેવાનીમાં ઇસ્રાયેલ 3 દિવસ સુધી ચાલ્યા. પાણી અહીંયા કોઈ એવું છે કે 3 દિવસ પાણી નહીં પીધું હોય? આપણે તો 3 કલાક પણ નહીં રહી શકતા ને. 3 કલાક પણ નહીં રહેવાય. 3 દિવસ તો દૂર, 3 કલાક પણ નહીં રહેવાય. અને માનવી જીવનના જે સ્ત્રોતો છે, હવા, પાણીની ખોરાક, એ બંને 3 સ્ત્રોતોમાં પાણી પણ એટલું જ અગત્યનું છે. પાણી વગર આપણે કે કોઈ પણ જીવન આગળ વધી શકતું નથી. અને ઇસ્રાયેલ પ્રજા 3 દિવસ સુધી એ સીનના અરણ્યથી ઉપડીને એમની યાત્રામાં આગળ વધી રહ્યા હતા. તેઓને કોઈ જગ્યાએ પાણી મળ્યું નહીં અને જ્યારે પાણી નહીં મળે ને ત્યારે પ્રશ્ન થાય. આપણા ઘરની જ વાત કરીએ. જો 2 દિવસ નળ બંધ હોય અને ઘરમાં પાણી નહીં હોય અને પાણીની પેલી બધી વ્યવસ્થાની વાત આવે બહેનોની, પછી બહેનો શરૂ કરે, અરે તમે કશું જોતા નથી, પાણી કેમ નથી આવે, આટલા દિવસ થયા છે. ત્યાંથી આપણે શરૂ કરીએ અને પછી એ લાંબુ ચાલે. ઇસ્રાયેલ પુત્રો પાણી વિના એમ કહી શકાય કે તેઓ મૂસાની સામે થયા અથવા તો પ્રભુના સેવકની સામે ઉઠ્યા હતા. અને માટે વચન એમ કે છે 23મું વચન, અને તેઓ મારામાં આવ્યા ત્યારે મારાના પાણી પી ન શક્યા, કેમ કે તે કડવા હતા, માટે તેનું નામ મારા પડ્યું. ગયા રવિવારે આપણે જોઈ ગયા એક એવું પાત્ર કે જે બેથલેહેમથી ગયું ને પરત આવ્યું પોતાના વતનમાં. તેની બહેનપણીએ કહ્યું કે તારું નામ નાઓમી. અને નાઓમીએ શું કહ્યું? ના, મારું નામ નાઓમી હું નહીં કહું, મને મારા કહો, એટલે કે કડવા કહો. એ અહીંયાથી લીધું છે, કડવા. મારા એટલે કડવા. અને ઇસ્રાયેલ પુત્રોએ પાણી તો જોયું પણ એ પાણી કડવું હતું. એનો ઉપયોગ થઈ શકે નહીં, એને પી શકાય નહીં. એટલી બધી તરસ લાગી હોય કે પી જ લેવું છે, પણ અઘરું હતું. એક બાજુ તરસ, બીજી બાજુ પાણી, પરંતુ એ ઉપયોગમાં લઈ ન શકાય, કડવું પાણી હતું. અને એવા સમયની અંદર 24મું વચન એમ કે છે, અને લોકોએ મૂસાની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું કે અમે શું પીએ. મૂસાની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું કે અમે શું પીએ. બાઇબલ તરફ જો તમે દ્રષ્ટિ કરો ને, જુદી જુદી જગ્યાએ એ બાબતો તમને મળી આવશે. કચકચ. નિર્ગમન 15 અને આ 24ના વચનની સાથે જો આપણે સરખાવીએ તો 16મો અધ્યાયનો પછીનો અધ્યાય તમે જોઈ શકો. ત્યાં એવું લખવામાં આવ્યું છે બીજી કલમમાં, નિર્ગમન 16 અને 2. અને ઇસ્રાયેલ પુત્રોને આખી જમાતે અરણ્યમાં મૂસા તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી. ત્યાંથી અટકતું નથી. જો તમે ગણના તરફ જુઓ તો ગણના 11:1 ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ગણના 11:1, અને લોકો યહોવાના કાનમાં ભૂંડી કચકચ કરનારા જેવા થયા.
ગણના 14 પેલી બીજી કલમ ત્યાં એવું લખવામાં આવ્યું, અને આખી જમાતે મોટો ઘાંટો પાડીને ભોગ મૂકી, અને તે રાત્રે લોકો રડ્યા, અને સર્વ ઇસ્રાએલ પુત્રો મૂસાની વિરુદ્ધ તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી. લૂક 19:7. બીજા ઘણા બધા પ્રશ્ન નથી કરાવતા, તમને યાદ આવી ગયું હશે. લૂક 19:7. જાખી દાણી, જેને આખી દુનિયા એમ કહેતી હતી કે પાપી છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના ઘરે ગયા હતા, અને માટે એવું લખ્યું છે કે સગળા લોકોએ કચકચ કરી. એક પાપીને ત્યાં ઈસુ પરણાવવા ગયો. સગળા લોકોએ કચકચ કરી. આ નાનો શબ્દ, એ નાનો શબ્દ એ વ્યક્તિગત જીવનને, કૌટુંબિક જીવનને એટલી બધી હદે હાનિ પહોંચાડે છે, એની કલ્પના આપણે નહીં કરી શકીએ. નાની નાની બાબતોમાં ઇસ્રાએલ મૂસા અને હારૂનની કચકચ કરતા હતા. પાણીને માટે, ખોરાકને માટે, રેડાને માટે, અને ભૂતકાળ યાદ કરે. અમે મિસ્રમાં મરી ગયા થોડું સારું, મિસ્રમાં તમે કાકડી ખાતા હતા, તરબૂચ ખાતા હતા વગેરે વગેરે. ભૂતકાળ યાદ. અને આપણે જ્યારે કચકચ કરીએ ને ત્યારે ભૂતકાળને યાદ કરીએ ને. ભલે ભૂતકાળને બંધનોમાં ગુલામી હોય, અને એમ કે હા ભૂતકાળમાં કામ હતું, પરંતુ વર્તમાનમાં છે, વર્તમાનમાં રહીએ અને સંતોષ સહિત આપણે રહીએ. અને માટે તિમોથા પત્ર તરફ જ્યારે દૃષ્ટિ કરીએ ત્યારે ભજનની વાત આવે છે, ભક્તિની વાત આવે છે. સંતોષ સહિતની ભક્તિ, ભજન એ તો મોટો લાભ છે. સંતોષી રહેવાને આપણે શીખવું પડે. આપણું કુટુંબ નાનું હોય કે મોટું, આપણને દુનિયાની તમામ પ્રકારની સગવડો મળે કે ન મળે, તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બને કે ન બને. અને મારે બાળકોને જુવાનોને પણ કહેવાનું છે, તમારા મિત્રોની પાસે હોય ને તમારી પાસે ન હોય તો એના માટે તમે આ સંતોષ લાવશો નહીં, પરંતુ તમારી પાસે જે છે એ બેસ્ટ છે. એમાં સંતોષી રહો, એમાં આગળ વધો, અને પ્રભુ એમાં તમને પુષ્કળ આશીર્વાદિત કરે. ઇસ્રાએલ પ્રજા કે જેમને મૂસાની સામે કચકચ કરી હતી. ત્યાર પછી વચન એમ કે છે, પ્રાર્થનાની વાત આવે છે. 25મું વચન, નિર્ગમન 15:25. અને તેણે યહોવાની પ્રાર્થના કરી, અને યહોવાએ તેને એક વૃક્ષ દેખાડ્યું. તે તેણે પાણીમાં નાખ્યું, એટલે પાણી મીઠા થઈ ગયા. ત્યાં તેણે તેઓને વાસ્તે એક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો, અને ત્યાં તેણે તેની પરીક્ષા કરી. ઈશ્વર પ્રાર્થના સાંભળનાર છે. ઈશ્વર એ આપણા હૃદય મનની બાબતો વિગળેથી સમજે છે. એ આપણને કદી નાશ તરફ ધકેલી દેતા નથી, આપણું અસ્તિત્વ મિટાવી દેતા નથી. એ આપણા હૃદય મનની, આપણી વ્યક્તિગત કૌટુંબિક જરૂરિયાતો જાણે છે અને પૂરી કરે છે. અને એ ઈશ્વર મૂસાની પ્રાર્થના સાંભળે છે. એક વૃક્ષ બતાવવામાં આવ્યું, અને તેને પાણીમાં રાખવામાં આવ્યું. પાણી મીઠા થઈ ગયા. યુહાન 2:1-10. પાણી દ્રાક્ષાના રસના રૂપમાં પરિવર્તિત થઈ ગયું. અને બાઇબલની બીજી ઘણી બધી જગ્યાએ પાણીની વાર્તાઓ આવે છે, પરંતુ આપણે લાંબી બાબતો જોવા નથી માંગતા. પાણીના પણ પ્રભુ છે, કેમ કે ઈશ્વર તેને ઉત્પન્ન કર્યું છે, અને માટે કડવા પાણીને ઈશ્વર મીઠું કરે છે. તમે ને હું આપણે જ્યારે બોર કરીએ ત્યારે પ્રાર્થના કરીએ અથવા કરાવીએ છીએ એ આશા સાથે કે બોરમાં અમને મીઠું પાણી મળે, સારું પાણી મળે, વિપુલતાથી આશીર્વાદ મળે, એ આશા સાથે આપણે પ્રાર્થના કરીને બોરિંગ પણ કરાવીએ છીએ. ઘણાને પાણી આવે, સારું પણ આવે, પરંતુ કેટલીક વાર એવું પણ બને કે બોર કરાવ્યો છતાં પાણી નહીં આવે. એ 25,000, 30,000 કે 50,000 ખાડામાં જાણે કે નાખી દીધા,
એવું આપણું મન એ સમય વ્યતીત કરે. બોર કરાયો અને પછી પાણી જાણે કે પીવા લાયક નથી આવ્યું, ત્યારે પ્રશ્ન, બોર કરાવ્યું, પાણી માંડ 400 લીટર અથવા તો 1000 લીટર આવતું નથી, ત્યારે આપણી સામે પ્રશ્ન. એવા સમયે આપણે હતાશ ને નિરાશ થઈ જઈએ છીએ. આપણે અરણ્યની મુસાફરીમાં જે વિસરાય છે એવું તો નથી. દિવસ ઉગે આપણને પાણી મળી જાય છે. દિવસ ઉગે ત્યારથી આપણે રોજિંદી જરૂરિયાતો ઈશ્વર પૂરી પાડે છે, પરંતુ દિવસ દરમિયાન એવી ઘણી બધી બાબતો કે જ્યાં અનેક એવી ઉણપો અને અવરોધો આવે ત્યારે આપણે આપણા વિશ્વાસના અગ્રસર ઈશ્વર સાથે આપણા વિશ્વાસને સુજીવંત રાખીએ કે આપણા વિશ્વાસને આપણે ઠેસ પહોંચાડીએ. આપણે આપણા વિશ્વાસને ગમે તેવા સમયો પરિબળો હોય જીવંત રાખીએ, મુશાએ પ્રાર્થના કરી અને ઈશ્વરે પરિસ્થિતિ બદલી. 26મું વચન જે આપણું આધાર વચન છે. અને તેણે કહ્યું કે જો તું તારા દેવ યહોવાની વાણી કાનથી સાંભળશે ને તેની દૃષ્ટિમાં જે યથાર્થ તે કરશે ને તેની આજ્ઞાઓ માનશે ને તેના સર્વ વિધિઓ પાળશે, તો જે પીડાપાતો મેં મિસ્ર ઉપર નાખ્યા છે તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં, કેમ કે તને સાધુ કરનાર હું યહોવા છું. મિસ્ર પરના પીડાપાતો ની વાત તમે જોઈ શકો. નિર્ગમન 7મા અધ્યાયથી છેક 10મા અધ્યાય તરફ તમે જાઓ અને જોઈ શકો છો. છેક 14મા અધ્યાય સુધી આવતો જો તમે એ મિસ્રની અંદર ઈશ્વર જે જુદા પીડાપાત ચોક્કસ હેતુને માટે લાવ્યા હતા એ રેફરન્સ નથી વાંચતો, પરંતુ લોહી, દેડકા, જૂ, માખીઓ જે મેં નોંધ્યું છે, પશુઓમાં મરકી, ગુમડા, કરા, તીડ, ઘોરંધકાર અને મિસ્રના પ્રથમ જનિતોનો નાશ. આવા વિવિધ પ્રકારના અનર્થો અથવા અમરકીઓ અથવા પીડાપાતો મિસ્ર ઈશ્વર લાવ્યો હતો. અને ઈશ્વર એ પ્રોમિસ આપે છે ઇસ્રાએલને કે આ બધા જ પીડાપાતો હું તમારા પર લાવીશ. ક્યારે? ત્યારે જો તમે સાંભળશો મારું, જો તમે સારું કરશો, મારી આજ્ઞાઓ પાળશો, વિધિઓ પાળશો, ત્યારે ઈશ્વરના આદર્શો અને ધોરણો પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ ત્યારે ઈશ્વર ઘણી બધી બાબતોમાં આપણી સાથે રહે છે, આપણી સહાય કરે છે, આપણી મદદ કરે છે. બધું ઉજાડ માનવ તરીકે આપણે ઈશ્વરનું જે શ્રેષ્ઠ છે, સારું છે, એને કોઈ રીતે નુકસાન પહોંચાડીએ અને પછી આપણે કહીએ કે અરે આવું કેમ થયું. બહુ સરસ નદી જતી હોય અને નદીની વચ્ચે બહુ સરસ આપણે 10 ઘરો બાંધી દઈએ અને પૂર આવે એટલે ઘરો નાશ પામે, પછી આપણે કહે પ્રભુ આ શું કર્યું? પ્રભુનો દોષ નથી, મારો દોષ છે. મને ખબર હતી કે એ નદી છે, નદીમાં ઘર ન હોવું જોઈએ, પણ ત્યાં બાંધું છું એ મારો દોષ છે, મારા પ્રભુનો નહીં. અને પછી પ્રભુ આ તમે શું કર્યું? ઘણી બધી વખત આપણું આ શરીર આગામી સંદેશો આપ્યો છે યોહાન 3:16 પ્રમાણે અથવા 1 કોરિન્થી 3:16 પ્રમાણે તમે દેવનું મંદિર છે. આપણે આપણા શરીરને જુદી જુદી રીતે ખંડિત કરીએ, ભંગિત કરીએ, નાશ કરીએ, કેમ કે આ ઈશ્વર તરફથી મળેલી ભેટ છે અને એને નુકસાન કરી છે. ત્યારે જે પ્રશ્નો પરિસ્થિતિ આવે અને પછી ઈશ્વરને આપણે પ્રશ્નો કરીએ કે પ્રભુ શા માટે માંદગી અથવા બીમારી માટે જુદી જુદી બાબતો ક્યારેક કહીશ ઈશ્વરના મહેમાન માટે હોઈ શકે, આપણે કસોટી માટે હોઈ શકે, આપણે ભૂલ અને પાપના કારણે હોઈ શકે અને ઈશ્વરના આપણા માટેના ચોક્કસ હેતુ માટે એ બાબતો હોઈ શકે. પરંતુ આ ઈશ્વર એ યહોવા રાફા છે, સાજાપણું, છુટકારો, શાંતિ આપનાર પ્રભુ છે.
અને અહીંયા પ્રોમિસ આપે છે ઇઝરાયલને કે આ બધા જ પીડા પાપ જે વિશ્વમાં તમે જોયા એમાંનો એક પણ તમારા પર હું લાવીશ નહીં. તમને સાજુ કરનાર હું યહોવા છું. તમને સાજુ કરનાર હું યહોવા છું. જે જૂના કરાર તરફ તમે દ્રષ્ટિ કરો ને ત્યારે બીજો રાજા બીજો અધ્યાય તમે દ્રષ્ટિ કરી શકો છો. ત્યાં બહુ અગત્યની બાબત લખવામાં આવી છે એ આપણે જોઈએ. ત્યાં એવું કહેવામાં આવ્યું છે બીજો રાજા બીજો અધ્યાય અને તેનું 21મું વચન. ત્યાં પ્રભુ વચન આ પ્રમાણે કહે છે, પછી તેણે પાણીના ઝરા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું કે યહોવા એમ કહે છે કે આ પાણી મેં નિરોગી કર્યા છે, પછી તેથી કંઈ મરણ થશે નહીં કે ફળ ખરી પડશે નહીં. 22મું વચન. એમ એલિસા જે વચન બોલ્યો તે પ્રમાણે આજ સુધી તે પાણી નિરોગી થયેલા છે. પાણીની વાત આપણે કરીએ છીએ અને માટે જો એ નગર સંબંધી આપણે વિચાર કરીએ ત્યારે 19મા વચનથી તમે જોઈ શકો છો કે ઇસ્રાયેલના જે લોકોને આગેવાનો કે જેઓ અહીંયા આવે છે અને એની સાથે પણ મળે છે અને વિસ્તાર નગર તો મનોરંજક હતું, સારું હતું, પણ ત્યાંનું પાણી નઠારું હતું. 19મું વચન. તે નગરના માણસો એલિસાને કહ્યું કે કૃપા કરીને જુઓ, મારો મુરબ્બી જુએ છે તેમ આ નગરનું સ્થળ તો મનોરંજક છે, પણ પાણી નઠારું છે ને દેશના ફળ કાચા ને કાચા ખરીદવી પડે છે. ઘણી વાર આપણે માનવી દ્રષ્ટિ માનવી બુદ્ધિથી શું કહીએ, અરે આ ગામ તો બહુ રળિયામણું, પણ લોકો રળિયામણા નથી ને. અરે આ દેશ તો બહુ સારો, પણ લોકો સારા નથી. આપણે આવું કહીએ. અહીંયા આપણે જોઈએ છીએ કે એલિસા એલિયાની આગેવાની પછી પ્રબોધક અહીંયા આવે છે. સ્થળ તો બહુ સારું હતું, ખુશનુમા, મનોરંજક હતું, પણ ત્યાંનું પાણી નઠારું હતું અને માટે ત્યાંના જે ફળો લાગતા હતા એ બધા જ ફળો અકાળે ખરી પડતા હતા. આપણા ઘરમાં જુદા વાડામાં ફળઝાડો હોય અને જો ખરી પડે તો આપણને કેટલું દુઃખ થાય ને. અમે જાગૃત હતા, અંજીરી થોડા આટલા નાના થાય, પછી 2 દિવસ પછી ફરી જોઈએ, 4 દિવસ પછી ફરી જોઈએ, પછી એનો કલર બધા ફરી જોઈએ અને પછી એમ કે હાશ 2 દિવસ પછી આપણે તોડીને ખાઈશું. પણ 2 દિવસ પછી કાં તો કોઈ પક્ષી લઈ ગયું હોય, ક્યાં તો કોઈ જીવાત પડી હોય, ક્યાંક બીજું હોય, પછી આપણે કહેવાય અઠવાડિયાથી હું તો રાહ જોતો હતો ખાવાની નહીં. એવા ઘણા બધા ફળો આપણા વાડામાં હોય. અહીંયા ઇસ્રાયેલ પ્રજાને મળે આ પરિસ્થિતિ નિર્માણ થાય. પાણી નઠારું હતું, પરંતુ વચન કે છે 20મું વચન. તેણે કહ્યું કે મને એક નવું કોડું લાવી આપો અને તેમાં મીઠું નાખો. તેઓ તેને લાવી આપી. પછી તેને પાણીના જરા પાસે જઈને તેનું મીઠું નાખીને કહ્યું, યહોવા એમ કહે છે કે આ પાણીને નિરોગી કર્યા છે, પછી તેથી કંઈ મરણ થશે નહીં કે ફળ ખરી પડશે. બીજા પણ ડિફરન્સીસ છે, પણ ત્યાં સુધી આપણે રાખીશું. તમારે મારા ઈશ્વર એ યહોવા રાફા છે. ઘણી બધી વખત આપણે યહોવા રાફા એમ કહીએ છીએ ત્યારે શરીરના રોગો ને દૂર કરનાર, એને નિયંત્રિત કરનાર, એ નિયંત્રિત ઈશ્વર આપણે બનાવી દઈએ છીએ. પરંતુ તમારા મારા ઈશ્વર એ તો શરીરના તમામ પ્રકારના રોગો પર નિયંત્રણ ધરાવે છે, એમને દૂર કરે છે. પરંતુ એ ઈશ્વર આપણા તમામ પ્રકારના પાપો પર પણ અધિકાર ધરાવે છે અને દૂર કરે છે. અને તે માટે જો તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને તેમની 3 મહત્વની જે સેવાઓ હતી એમાં સાજાપણાની સેવા, માર્ક 1:32-34 આપણે વાંચીએ.
અને 33-34 વચન તમે જોઈ શકો. એટલા બધા લોકો આવ્યા, માંદાઓ, અશુદ્ધાત્માથી પીડિત, એ બધાને સારા કર્યા, બધાને સારા કર્યા. ત્યાંથી આગળ જઈએ તો સાજાપણાની સેવા. શરૂઆતની મંડળીમાં પ્રેતોના કૃત્યો 3 અધ્યાય, જન્મથી લંગડો માણસ, પિત્તરે યાકૂબે એમ કહ્યું કે ઈસુનું નામ છે અમારી પાસે. ઈસુના જન્મ નામથી તું ચાલતો હતો અને માણસ ચાલતો થયો. ત્યાંથી તમે આગળ વધો. પ્રેતોના કૃત્યો તેનો છેલ્લો અધ્યાય, માલ્ટા બેટની વાત આવશે. પાઉલ બંદીવાસ થઈને ગયો હતો અને પબ્લિયુસ, એ નગરનો સમ્રાટ કહી શકાય એવો વ્યક્તિ, એના પિતા બીમાર હતા તાવ અને મરડાથી, અને પ્રેત પાઉલની પ્રાર્થના કરી, સાજા પણ મળ્યું. એ નગરના ઘણા બધા લોકો એના પછી આવ્યા, પ્રાર્થના કરવામાં આવી, દરેકને સાજા મળ્યું. તમારા મારા ઈશ્વર આજે પણ એવા લેવા છે. સમસ્ત વિશ્વ તરફ જુઓ, આપણા દેશ તરફ જુઓ, આજુબાજુ તમે જોઈ શકશો અસંખ્ય લોકો. અને આપણી દર રવિવારની ભજન સેવામાં પણ ઘણા બધા ભાઈ બહેનો તેમના શરીરની જુદી જુદી મુશ્કેલીઓ, પ્રશ્નો લઈને આવે છે. પ્રાર્થના કરીએ છીએ, સજા પણ મળી જાય છે. અગાઉ પણ મેં કહ્યું હતું, ભાઈ પ્રેઝન્ટ વર્ષિપમાં એ ખબર નહીં, સાક્ષીના સમય આગળ આવીને કહ્યું, હું અન્ય વિશ્વાસમાંથી છું. મારા મિત્રની સાથે હું આવ્યો ચર્ચમાં, મને આ પ્રોબ્લેમ હતો, દૂર થઈ ગયો. આ યહોવાનો આભાર છે. સાજાપણું છુટકારો આપનાર પ્રભુ છે. આપણે ગમે તેવા સમયોમાં, ગમે તેવા સંજોગોમાં ફસાયેલા મુકાયેલા હોય, પણ આપણું હૃદય, મનની વ્યથા અને વેદના આપણા પ્રભુની આગળ આપણે લઈ જઈએ. કેમ કે એ ઈશ્વર કડવા પાણીને મીઠા કરી શકતા હોય તો આપણા દુઃખ દર્દને સારા કરી શકે છે. આપણા કડવાશરૂપી પાપોને, એ તમામ પ્રકારના બીજને દૂર કરી ઈશ્વર સારું કરી શકે છે. એ ખારા આચરણને ઈશ્વર જો મીઠું કરી શકતા હોય, એ ઈશ્વર કે જે સાદા પાણીને દ્રાક્ષારસમાં પરિવર્તિત કરી શકતા હોય, તો ઈશ્વર આપણા શરીરના, આપણા જીવનના, આપણા તમામ પ્રકારના પીડા પાતોનો પણ પ્રભુ છે. એને ઈશ્વર હાથોમાં સોંપી શકે. અને સાચે જ આપણે અનુભવીએ કે આ યહોવા રાફા છે, યહોવા શાલોમ છે, અને ઈશ્વર સાજાપણું અને શાંતિ આપશે. આ વચન દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. આવો આ સમય પ્રાર્થનામાં જોડાઈએ. ભજન સેવાના અંત ભાગમાં 396 નંબરના ગીતમાં આપણે જોડાઈશું. જે હાથ પૂર્વે શક્તિમાન હતો, એ હાથ આજે પણ એવો ને એવો જ છે. એ ગીત દરમિયાન આપણે દાનપણની સેવામાં જોડાઈશું. દયાળુ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. આ જગત અને મારું જીવન તમારા તરફથી મળેલી ભેટ છે, અને સર્વમાં તમારા પુત્ર મારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભેટની મારફતે જીવન ભરપૂર જીવન અમને મળ્યું માટે આભાર માનીએ છીએ. ઇસરાયલ કે જેઓ ભયંકર ગુલામીમાંથી, મિસ્રમાંથી બહાર તો નીકળ્યા, પરંતુ જ્યારે તેઓ મારામાં આવે છે ત્યારે 3 જેવા દિવસની મંજલ પછી એ તરસના કારણે તેઓ પાણી પીવા ગયા. કડવું હતું અને લોકોએ ત્યાં મૂસાની વિરુદ્ધ કચકચ કરી. પવિત્ર ઈશ્વર ઇસ્રાયેલ પ્રજાએ અનેક વખત મૂસા અને હારૂનની વિરુદ્ધ કચકચ કરી, અને મૂસાએ એકવાર એમ કહ્યું કે તમારી કચકચ એ અમારી વિરુદ્ધ નથી, પણ દેવની વિરુદ્ધ છે. પ્રભુ, અમે સંતોષ સહિત જીવીએ, સંતોષ સહિત રહીએ, સાથે મળીને જીવન જીવીએ, અને એક જ બાપ્તિસ્મ દ્વારા એક પ્રભુ, એક વિશ્વાસ અમને મળ્યા છે, માટે અમે એક થઈને જીવીએ. અમે પક્ષાપક્ષી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરીએ. અમે એકબીજાની કાળજી રાખીએ. એ હૃદય મન તમે અમને આપજો. તમે અસંભવને સંભવ કરો છો. અશક્ય પ્રભુ તમે શક્ય બનાવી દેનાર પ્રભુ છો.
એવા પ્રભુ હંમેશા મારી સાથે છો. આભાર માનતા અમે અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારા જીવનના પ્રશ્નો, અમારા જીવનના રોગો, અમારા જીવનની માંદગીઓ એ બધાને આજે સવારે તમારા વચનના પ્રકાશમાં અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે એ તમામ પ્રકારના પીડાપાત, તમામ પ્રકારના પ્રશ્નો અને મૂંઝવણોમાંથી અમને બહાર કાઢો છો. તમે પોતે કહ્યું છે કે હું તમને સાજો કરનારી હોવા છું. ઈશ્વર અમારી સાથે હો, અમારી મદદ કરો. તમારા હાથોમાં અમારી જાતો અમે સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સેવાના અંત ભાગમાં 396 નંબરના ગીતમાં જોડાઈશું. જીવનનો દાનો જીવતા ઈશ્વરની હજુરમાં લાવીએ.